વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ ખીચોખીચ ભરેલા નમો સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું. GCMMFના મહાસંમેલનમાં પીએમ મોદીનું સંબોધન. કહ્યું, અમૂલ એટલે વિશ્વાસ, વિકાસ, જનભાગીદારી, ખેડૂતોનું સશક્તિકરણ, આત્મનિર્ભર ભારતની પ્રેરણા. પીએમ મોદીએ કહ્યું, 10 વર્ષમાં ભારતના દૂધ ઉત્પાદનમાં 60% વધારો. અમૂલની આ સફળતા માત્ર નારી શક્તિને કારણે. ગુજરાતમાં પણ ડેરી સેક્ટરમાં મહિલાઓની સંખ્યા વધી. પીએમ મોદીની રાજકોટને એમ્સની ભેટ. એમ્સમાં આઈપીડી સેવાનો પ્રારંભ. 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી લોકાર્પણ કરવાના હોવાથી તડામાર તૈયારીઓ. સુરતની મોડલ તાન્યા સિંહના આપઘાતનો કેસ. આપઘાતનું રહસ્ય 3 દિવસ બાદ પણ વળ ઉકેલાયું. પોલીસ યોગ્ય દિશા કે નક્કર કારણ નક્કી કરી શકી નથી. સુરતમાં બીઆરટીએસ રૂટને લઈને આખરે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઊંઘમાંથી જાગ્યા. ઓપરેશન અને મેન્ટેનન્સનો સ્વિંગ ગેટ ઇજારો રદ કરાશે. આખરે ગીગા આહિર વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ. તળાજાના દાઠા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. અનુસૂચિત જાતિ વિશે અભદ્ર શબ્દ વાપરવા બદલ ફરિયાદ. ખેડૂત સંગઠનોએ દિલ્હી કૂચ 2 દિવસ માટે ટાળી. આગામી રણનીતિ શુક્રવારે સાંજે નક્કી કરાશે. શુક્રવારે સાંજે બેઠક કરી ખેડૂત સંગઠનો લેશે નિર્ણય.